તો પેલા જ વ્લોગની શરૂઆત કરી નાખી મેરડી મને પગે લાગીને, અને સાથે સાથે એક નાનો અમથો ટાર્ગેટ પણ લઈ લીધો 30 દિવસની અંદર 1K ફોલોવરનો, અને ત્યાંથી પછી નીકળી ગયા ઘર તરફ જવા, અને પોગી ગયા ઘરે, અને ઘરે આવીને કરી દીધો પાછો મિની વ્લોગ ચાલુ. અને હાલો તમને બતાડી દઉં ધાબા ઉપરથી ખેતરનો નજારો. તો પાછા આવી ગયા નીચે, અને કાંઈ કામ હતું નહીં તો કરી દીધો ઘડીક ફોન જોવાનો ચાલુ. ત્યાં તો થઈ ગયા 11:30 ને આપણે લેવા જવાના હતા રીતુબેનને ને તેજલબેનને. તો નીકળી ગયા પછી આપણે રીતુબેનને ને તેજલબેનને લેવા. અને પોગી ગયા નિશાળે, અને રીતુબેન તો દુકાને ઊભા ફેફસી ખાતા હા. તો એ હજી ભાગ લેવાનું તો ચાલુ જ હતું, પણ હજી તેજલબેન તો હતા નિશાળે, તો આપણે ઘડીક એની વાટે ઊભા હા. ત્યાં તો તેજલબેન આવતા હા, અને પાછા નીકળી ગયા ઘર તરફ. ત્યાં તો સામે રસ્તામાં એક ગાડીવાળો અને ટ્રેક્ટરવાળો ઊભા રસ્તો રોકીને, પણ આપણને ભાળીને વહી ગયા સાઈડમાં. અને પોગી ગયા પછી ઘરે, અને ફોનમાં ખૂટી ગયું હતું ચાર્જિંગ, તો ફોનને મૂકી દીધો ચાર્જિંગ ઉપર, અને પાછો કરી દીધો 3 વાગે મિની વ્લોગ ચાલુ. અને ગાડી થઈ ગઈ હતી મેલી, એટલે પછી ગાડી નહીં નવરાવી નાખી. પછી લાગતી કઈક ગાડી આવી. એમ પણ થઈ ગઈ ને ઢોળી ફૂલ. તો વ્લોગ ને હવે પૂરો કરીએ આયા જ, નકર થઈ જાય વ્લોગ પાછો લાંબો. અને આપણે પેલો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, અને કેવોક બન્યો પાછા કમેન્ટ કરી, અને ફોલો કરવાનું ન ભૂલતા.